સૌથી મોટું ઉદાહરણ હાલ વડોદરા મનપામાં જોવા મળી રહ્યું છે। આધુનિકરણના નામ પર લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તંત્રની લાલિયાવાડીના કારણે અંતે તો આ તમામ ખર્ચ પ્રજાના માથે જ પડે છે। તો સૌથી પહેલા આપની ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જુઓ। બેઠક ચાલી રહી છે, પરંતુ પેપરલેસના દાવાઓ વચ્ચે ટેબલ પર કાગળના ખડકલા દેખાઈ રહ્યા છે। અહીં પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે પ્રજાના પૈસે અધિકારીઓને અપાયેલા ટેબ્લેટ ક્યાં ગયા? હકીકતમાં વડોદરા મનપાએ ગત વર્ષે સભાસદો અને મુખ્ય અધિકારીઓ માટે ટેબ્લેટની ખરીદી કરી હતી। પૂરા 58 લાખના ખર્ચે 110 જેટલા ટેબ્લેટ ખરીદવામાં આવ્યા હતા। આમ તો ટેબ્લેટની ખરીદીની પાછળ આશય એવો રજૂ પણ કરવામાં આવ્યો હતો કે પાલિકામાં 5 કરોડથી પણ વધુ ખર્ચ તો માત્ર કાગળ પાછળ જ થઈ જાય છે, અને એટલે જ જો ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે તો કાગળ પાછળ થતો ખર્ચ અટકી જશે। પરંતુ કાગળની બચતનો તો આ પ્લાન કાગળ પર જ રહી ગયો। આ દ્રશ્યો સાફ જોવા મળી રહ્યા છે। તમને ખબર હશે મારું ટેબ્લેટ તો મેં જમા કરાવી દીધેલું છે, કારણ કે એ ટેબ્લેટનું કોઈ મહત્ત્વ હતું જ નહીં। ઘરે બાળકો રમે એવું હતું એટલે મેં જમા કરાવી દીધું। મારી પાસે ટેબ્લેટ નથી। પેપરલેસની વાતો કરે છે, કશું છે જ નહીં। આજે બી પટાવાળાઓ 220 કિલોમીટર એરિયામાં ફક્ત મહિનાનું 12 લીટર પેટ્રોલમાં લોકોના ઘરે ઘરે ટપાલ આપવા જાય છે, સભાસદશ્રીઓના ઘરે। આજે બી સૂચનો જ કરીએ છીએ। આજે બી સભાના એજન્ડા, સ્ટેન્ડિંગના એજન્ડા બધું છપાય જ છે। કાગળ પાછળ થતો ખર્ચ હજુ પણ યથાવત છે। ત્યારે સવાલ એ છે કે મનપાને સ્માર્ટ બનાવવાના દાવા સાથે ટેબ્લેટ પાછળ ખર્ચાયેલા 58 લાખ રૂપિયાનું શું થયું છે? કેટલાક સભાસદોનો તો આક્ષેપ છે કે 4Gના જમાનામાં તેમને 3Gના ટેબ્લેટ પકડાવવામાં આવ્યા અને કોઈ જ ઉપયોગ થતો ન હોય તેમણે તે ટેબ્લેટ પરત કર્યા છે। તો મનપાના અનેક કોર્પોરેટર તેમના ટેબ્લેટ પરત આપી ચૂક્યા છે। જો કે આ અંગે સવાલ પૂછતા કેટલાક લોકો વાપરે છે તેમ પણ જણાવ્યું અને કેટલાક નથી વાપરતા તેવું પણ રટણ થઈ રહ્યું છે। તો વળી કોઈનું કહેવું છે કે અરે સભાની અંદર તો ટેબ્લેટની જરૂર જ ક્યાં છે? ના હોય છે, બધા લઈ આવે છે, અમુક લોકો લઈ આવે છે, અમુક એ કરે છે અને એનાથી કામ ચાલે જ છે। અને ટેબ્લેટ આપવા પછી અમુક કામગીરી સરળતાથી થાય છે। અચ્છા, ફરક પડ્યો છે? તમે વાપરો છો? 100% વાપરીએ, બધા જ વાપરે। કામગીરી પેપરલેસ થઈ ગઈ છે? 100% પેપરલેસ થઈ ગઈ છે? 100% નહીં થઈ, અમુક લોકો અમુક યુઝ કરે છે, અમુક ઓછું કરતા હોય છે, પણ અમે બી કરીએ જ છીએ બધા। સભાની અંદર ટેબ્લેટનો ઉપયોગ કરવો જરૂરી નથી। સભામાં એજન્ડા હોય છે અને એ એજન્ડા ઉપર જ્યારે કામની વાત હોય ત્યારે એની જરૂર પડતી હોય છે। એટલે દરેક સભામાં ટેબ્લેટ લઈને આવવું કે એના પર કામ કરવાનું એવું જરૂરી હોતું નથી, પરંતુ દરેક કાઉન્સિલર પોતાની રીતે ટેબ્લેટનો ઉપયોગ કરે છે એવું મારી જાણમાં છે। તો સભામાં ટેબ્લેટ લાવવાના જ નહોતા, પ્રજાના પૈસે 58 લાખનો ધુમાડો શા માટે કરાયો તે સૌથી મોટો પ્રશ્ન છે। આ જ મુદ્દે જ્યારે અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાત કરી તો તેમણે પણ કહ્યું કે ટેબ્લેટની ખરીદી પાછળનો આશય તો સારો જ હતો, પરંતુ કેટલાક લોકો સિસ્ટમથી માહિતગાર ન હોય આ પરિસ્થિતિ છે। પેપરલેસ વહીવટનો હતો, પરંતુ જે રીતનું આ સિસ્ટમથી વાકેફ થવાનું હોય, ટ્રેન થવાનું હોય, એમાં કંઈક ને કંઈક નાની મોટી ગડબડ લાગી રહી છે। સભાસદના પોતાના ઇન્ટરેસ્ટના આધારે શીખી શકે, આના માટે ટ્રેનિંગની પણ જરૂર છે। આના માટે જાતે ટેબ્લેટથી વાકેફ થવું પડે। એટલે અત્યારે હું એગ્રી કરું છું કે ટેબ્લેટનો યુઝ અમે ધાર્યો તો એના કરતાં ઓછો થાય છે, પણ બિલકુલ થતો નથી એવું પણ નથી। તો ભલે એવો દાવો કરવામાં આવી રહ્યો હોય કે અમુક લોકો તો ટેબ્લેટ વાપરે જ છે, પરંતુ હકીકત શું છે તે તો આપની ટીવી સ્ક્રીન પર દેખાઈ જ રહ્યું છે। પ્રજાના નાણાંનો વેડફાટ ક્યારે અટકશે તે જ સૌથી મોટો સવાલ છે।